અકબર બિરબલને લીલો ઘોડો। એક સાંજે રાજા અકબર તેના પ્રિય બિરબલ સાથે તેના શાહી બગીચામાં ફરવા નીકળ્યા। એ બગીચો ખૂબ જ ભવ્ય હતો। ચારે બાજુ હરિયાળી પણ હતી અને ફૂલોની મીઠી સુગંધ વાતાવરણને વધુ સુંદર બનાવી રહી હતી। આવી સ્થિતિમાં રાજાના મનમાં શું આવ્યું તે ભગવાન જાણે કે તેણે બિરબલને કહ્યું, બિરબલ, અમે લીલા ઘોડા પર બેસીને આ લીલાછમ બગીચામાં ફરવા ઈચ્છીએ છીએ। તેથી હું તમને 7 દિવસમાં અમારા માટે લીલા ઘોડાની વ્યવસ્થા કરવાનો આદેશ આપું છું અને જો તમે આ હુકમ પૂરો કરવામાં નિષ્ફળ જાઓ તો તમારે ક્યારેય મને તમારો ચહેરો બતાવવો નહીં। રાજા અને બિરબલ બંને જાણતા હતા કે આજ સુધી દુનિયામાં લીલો ઘોડો જોવા નથી મળ્યો। તેમ છતાં રાજા ઈચ્છતો હતો કે બિરબલ કોઈ બાબતમાં તેની હાર તો સ્વીકારશે જ નહીં, એટલે તેણે બિરબલને એવો આદેશ આપ્યો। પણ બિરબલ પણ ખૂબ જ હોશિયાર હતો। તે પણ સારી રીતે જાણતો હતો કે રાજા તેની પાસેથી શું ઈચ્છે છે। આથી તે ઘોડો શોધવાના બહાને 7 દિવસ સુધી અહીં તહીં ફરતો રહ્યો। 8મા દિવસે બિરબલ દરબારમાં રાજાની સામે આવ્યો અને કહ્યું, મહારાજ, તમારા આદેશ મુજબ મેં તમારા માટે લીલા ઘોડાની વ્યવસ્થા કરી છે, પરંતુ તેના માલિકની 2 શરતો છે। રાજાએ કુતૂહલવશ બંને સ્થિતિ વિશે પૂછ્યું ત્યારે બિરબલે જવાબ આપ્યો કે પહેલી શરત તો એ છે કે તે લીલા ઘોડાને લાવવા તમારે જાતે જ જવું પડશે। રાજા આ શરત માટે સંમત થયા। પછી તેણે બીજી શરત વિશે પૂછ્યું ત્યારે બિરબલે કહ્યું, ઘોડાના માલિકની બીજી શરત એ છે કે તમારે ઘોડો લેવા જવા માટે અઠવાડિયાના 7 દિવસો સિવાય કોઈ દિવસ પસંદ કરવો પડશે। આ સાંભળીને રાજા આશ્ચર્યથી બિરબલ સામે જોવા લાગ્યો। ત્યારે બિરબલે કહ્યું અને સહતાજથી જવાબ આપ્યો, મહારાજ, ઘોડાના માલિકનું કહેવું છે કે ખાસ લીલા રંગનો ઘોડો મેળવવા માટે તેણે આ ખાસ શરતો સ્વીકારવી પડશે। બિરબલની આ ચતુરાઈ ભરી વાત સાંભળીને રાજા અકબર ખુશ થઈ ગયો અને સંમત થયો કે બિરબલને તેની હાર સ્વીકારવી એ ખરેખર બહુ મુશ્કેલ કામ છે। વાર્તામાંથી શીખવું। આ વાર્તા આપણને શીખવે છે કે સાચી સમજણ અને સમજણથી અશક્ય લાગતું કામ પણ સરળતાથી કરી શકાય છે। હરે કૃષ્ણ મિત્રો, જય માતાજી। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।